આવો કાકા, શું થાય છે? પેટમાં દુખે છે ને અંદર કઈ ખૂટતું હોય ને એવું લાગે. બરોબર. ઓહો ઓહો, કાકા તમારા પેટમાં ભેળ ભૂરાઈ થઈ છે. ભેળ ભરાય? હા, તમારા પેટમાં છે ને ભેળ ભૂરાઈ થઈ છે. તમે કઈ નવા વર્ષમાં હગાવાલાના ઘરે હેપી ન્યુ યર કરવા ગયા હતા ને એને તમને ભેળ ભેળ ખવડાવી હતી? હા, ભેળ ખવડાવી હતી ને? હા. એ તમે બોલ કરી. કાકા તમારા માથે એટલા બધા ધોળા આવ્યા, ખબર ન પડે? ભાઈ બીજ પછી ગમે ત્યાં હગાવાલા ત્યાં જાવ ને તો એમ કે ને ભેળ બનાવી દઉં છું, તો ભેળ નહીં ખાવાની. કારણ કે ઈ લોકો પાસે આખી મેંદાની પૂરી છે કે ઘઉંની છે કે સોળા ફળી મટિયા ખૂટી ગયા હોય ને એનું બધું કટપીસ ભૂકો વજ્યો હોય ને એમાં તમને કાંદા ને ટમેટા સમારી ભેળ બનાવી દે અને ખવડાવી દે. તમને એમ થાય કે ઓહો અમને બહુ હાઈસવા, ઘરે જઈને ખાવું નહીં. એમાં ભૂકો કરવામાં સોળા ફળી મટિયાના ખૂણા હોય ને ઈ રહી ગયા હોય ને ઈ તમારા પેટમાં ખુશા કરે ને તમને વાગે. બરોબર છે? એટલે આવ્યો આમાંથી હવાર બપોર હાંજ 3 ટાઈમ ગોળી લેજો. એટલે આ શું કરશે, તમારે એ સોળા ફળી મઠિયાના ખૂણા છે ને એ બુઠ્ઠા કરી નાખશે અને દુખાવામાં રાહત થઈ જાય. બરોબર? બરોબર. લાવા પાન છે.